ભરૂચ શહેરની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી ખુલ્લી જમીનમાં ટીટોળી પક્ષીએ 4 ઈંડા મૂકતા કુતૂહલ સર્જાયું છે. ચોમાસા પહેલા ટીટોળીના ઈંડાને આધારે વરસાદ અંગે આગાહી કરવાની પ્રાચીન લોકમાન્યતા હોવાથી આ ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની છે. પ્રાચીન સમયમાં વિજ્ઞાન અને આધુનિક હવામાન અનુમાનની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી લોકો કુદરતી સંકેતોના આધારે વરસાદની આગાહી કરતા હતા. પૂર્વજો વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ અને કુદરતી પરિબળોના અવલોકન પરથી ચોમાસા વિશે અંદાજ લગાવતા. તેમાં ટીટોળીના ઈંડા સાથે જોડાયેલી લોકવાયકા પણ મહત્વની માનવામાં આવે છે. સામાન્ય રીતે ટીટોળી જમીન પર રહેતું પક્ષી છે અને મોટા ભાગે ખુલ્લી જમીનમાં જ ઈંડા મૂકે છે. કહેવાય છે કે આ પક્ષી સામાન્ય રીતે 3 ઈંડા મૂકે છે, પરંતુ ભરૂચની સિવિલ હોસ્પિટલના સંકુલમાં 4 ઈંડા મૂક્યા હોવાનું જોવા મળ્યું છે. લોકમાન્યતા મુજબ ટીટોળી 4 ઈંડા મૂકે તો ચોમાસાના 4 મહિના સારા વરસાદની સંભાવના હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત એવી પણ માન્યતા પ્રચલિત છે કે જો ટીટોળી ઊંચી જગ્યાએ ઈંડા મૂકે તો તે વર્ષે વરસાદનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા રહે છે. તેમજ પક્ષી વહેલા ઈંડા મૂકે તો ચોમાસું વહેલું આવવાની ધારણા પણ લોકો વ્યક્ત કરતા હોય છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં જોવા મળેલા ટીટોળીના ઈંડા સ્થાનિક લોકો માટે કુદરતી સંકેત તરીકે રસપ્રદ બની રહ્યા છે અને સારા ચોમાસાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે વરસાદ અંગે ચોક્કસ આગાહી માટે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અનુમાનને મહત્વ આપવામાં આવે છે.